ગઈકાલે સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની આ ઘટના બની અને ત્યારબાદ આજે સવારે બુલડોઝર ફરી વળ્યું આ વિસ્તારમાં। ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। તમામ ગેરકાયદે નોનવેજની દુકાનો તોડી પાડવામાં આવી। 3 થી 4 જેટલા ડોમ હતા તેને પણ હટાવવામાં આવ્યા। આપને દ્રશ્યો પણ બતાવીશું, પરંતુ પથ્થરમારાની આ ઘટનામાં અત્યાર સુધી 28 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા આપને દર્શાવી રહ્યું છે કે જ્યાં આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, આ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરાઈ। સરકાર હવે એક્શનમાં છે અને આ પ્રમાણેની ઘટના ફરી વખત નહીં સાંખી લેવામાં આવે। ગઈ વખતે પણ ગણેશ ઉત્સવ દરમિયાન આજ પ્રમાણેની કોઈ ઘટના બની હતી, છમકલું થયું હતું અને ફરી વખત આ વર્ષે પણ આજ પ્રમાણેની ઘટના સામે આવી છે અને ફરી વખત આ પ્રમાણે ઘટના ન સર્જાય તેને લઈ અને હવે સરકાર એક્શનમાં।